પ્રહલાદની શ્રદ્ધા એક ક્ષણ માટે ડગી ગઈ અને તરત ભગવાને થાંભલામાં આમ લાલ કીડીની હાર બતાવી અને આમ દેખાડ્યું કે હું આમાં છું, તારી શ્રદ્ધા ડગાયમાં. અને પ્રહલાદજીએ થાંભલાને બધ ભરવા માટે તૈયારી કરી કે આમાં મારો હરિ હોય અને કીડીને બચાવતો હોય તો મને બચાવશે. અને આપણા શાસ્ત્રોમાં લખાવે, પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પચરા. ભીતરમાંથી પોકાર કરે, આદ્ર ભાવથી સ્તુતિ કરે તો એને પથ્થરની માલપા પણ પરમાત્મા દેખાય. સ્વાભાવિક છે. બીજો પાયો પુરુષાર્થનો બતાવે, મનુષ્યત્વ ઈશ્વર કૃપા. હરિચંદ્ર મહારાજ બીજા પાયા ઉપર બેઠા તો પુરુષાર્થ ચાલુ રાખ્યો, બેસી ન રહ્યા. એનું કર્મનો સિદ્ધાંત બતાવે, એના કર્મની અંદર જે આવતું હતું એ કર્મ પ્રમાણે હાલ્યા ગયા. હરિચંદ્ર મહારાજ વેચાણા મણિકર્ણિકા ઘાટ ઉપર. મેં આપને પહેલા કહ્યું કે રામદેવજી મહારાજની કથામાં કર્મનો સિદ્ધાંત પણ બતાવે, ભક્તિનો યોગ પણ બતાવે. આ 9 પ્રકારની ભક્તિ રામદેવજી મહારાજની કથામાં બતાવે. આને માનનારા મેં કહ્યું સગુણમાંય છે, નિર્ગુણમાંય છે. આને મૂર્તિ સ્વરૂપે પૂજે અને આને નિર્ગુણ સ્વરૂપે પૂજે. આખર વસ્તુ તો એક છે. કબીર કુવા એક હૈ પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો પાણી સબ મેં એક. કોઈ ઘડાથી પાણી લઈ જાય, કોઈ હાંડામાં પાણી લઈ જાય, કોઈ માટીના મટકામાં પાણી લઈ જાય. મૂળ વસ્તુ તો એક જ ભરી છે. આવી સમજણ જેને આવી જાય એ જ જ્ઞાન કહે, એ જ્ઞાની પુરુષ કહેવાય, એ ધર્મશીલ પુરુષ કહેવાય. પહેલા યુગમાં ગણપતિ મહારાજ પાયા ઉપર બેઠા, કોટવાલ તરીકે બેઠા. કોટવાલ એટલે રક્ષણકાર થાય, કોટવાલ એટલે ધ્યાન રાખનાર માણસ થાય, કોટવાલ એટલે ગોવાળ થાય, કોટવાલ એટલે ચોકીદાર થાય. કોટવાલનો અર્થ બતાવે. અથવા તો એનો અર્થ એ પણ થાય કે ગણપતિ એટલે સદગુણ આવે.
અલખના અંજવાળે ગયા પછી સદગુણ પ્રાપ્ત થાય આપણને, આપણામાંથી દુર્ગુણો હટવા માંડે અને સદગુણ આપણામાં પ્રવેશ કરે એટલે સમજી લેવાનું કે આપણા ભીતરના પાટમાંથી ગણપતિ બેઠા. અંજવાળું થાય અને અંધારું ઉયું જાય, ગુણ આવે એટલે ગણપતિ કોટવાલ ગજા. અને ગુણિયલ વ્યક્તિ જ્યારે એના પાસે સદગુણ પેદા થવા માંડે એટલે આપોઆપ એને ગતિ મળે. ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી કથા. ગુણવાળા વ્યક્તિને આપોઆપ ગતિ મળે, એને આપોઆપ એના પગલા આગળ હાલવા જ માંડે, એને વેગ મળે, વેગ, એને પાંખ આવે, મારું કહેવાનું ભાવાર્થ. અને જેટલા ગુણવાળા વ્યક્તિ છે એટલા જ ઉડ્યા છે, એટલા જ આગળ વધ્યા છે. એટલે બીજા યુગમાં ગરુડજીને ફટલે બેહાર્યા, પાંખો આપી. હું નથી કહેતો, આપણા સંતોના પ્રમાણ. રામાયણ ગીતા મારી આ અંતરની આંખો, રામાયણ ગીતા મારી અંતરની આંખો, હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. પછી પાંખ ફૂટે, હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. આંખમાં મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખમાં મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. ગતિ, વેગ મળે, વેગ. એક જગ્યાએ નિરાશ થઈને બેહી ન રહેવું, આનો અર્થ એ થાય. કદાચ આપણને ન પ્રાપ્ત થાય, કદાચ આપણે એ સાધનાના મૂળ શિખર સુધી ન પહોંચી શકીએ, આપણી આયુષ ખતમ થઈ જાય, તો હતાશ ન થઈ જવું, નિરાશ ન થવું, ધીરે ધીરે આગળ વધવું. જો ભીતરમાં પામવાની ઈચ્છા જ છે તો આજ નહીં તો કાલ આપણે સાધનાના શિખર સુધી પહોંચી જઈશું. વેગ મળવો જોઈએ. આપણે નિરાશ થઈને બેસી જઈએ, અમે એટલી બીજ કરીએ, એટલી પૂનમ ભરીએ, અમે એટલી જગ્યાએ ગયા, અમારે કાંઈ વળ્યું નહીં. ના, બરોબર પાકવાનું હોય ને તમારો વિચાર ફરી જાય. 12 બીજ પૂરી થઈ હોય, 13મી બીજે ફળ આવવાનું હોય ત્યાં મારી પાસે આપણી શ્રદ્ધા ડગી જાય. અને ફળ પાકવાનું હોય ને ભાઈ, તારે જ પૂડા સાસુ મારે. ધ્યાન દેજો બરાબર. હા, એ પાકવાનું હોય તારે જ એના વયા ઉડાડવા પડે. વાયુ હોય તારે તો ઠીક છે, પાક થાય ને પછી મેળો કરે ને ગોફણમાં ઘા લઈને પછી ફેરવીને મૂકે. પાકવાનું હોય તારે જ કોક સાંચ મારવા આવશે. અને જો એ સાંસ ખમી જાય તો વાંધો ન આવે, પણ લગભગ આપણે પડી જાય છે. એક કીડી હતી, એ કીડી આંબાના વૃક્ષ ઉપર ચડતી છે. કદાચ તમે સાંભળ્યું છે આ દ્રષ્ટાંત. હવે એ 2-3 વખત આમ સડન પડે, એમાં બાજુમાંથી મકોડાની જાન નીકળી. આપણી દેશી ભાષામાં મકોડાની જાન. 7-8-10 મકોડા હેઠા ઉતરતા હતા આંબેથી, અને ઓલી કીડી નીચે પડીને પછી સડે.
એટલે એમાં એક મકોડો એવો અકોણો હતો આપણી પાસે. એટલે ઓલી કીડીને કીધું કે તું 7-8 વખત ઉપર જાશો ને પાછી આવે છો, એ આંબાની ડાળે કેરી કેટલી આખી છે ને તું ત્યાં કારે પોગીશ, તારી જિંદગી વહી જાય, તારી પેઢીયું વહી જાય ને તોય તું ત્યાં પોગી નહીં. તારે કીડીએ બહુ જવાબ આપ્યો કે ભલે હું 17 વખત પડું ને સડું, બાકી કેરી જ્યારે પાકશે ને તારે હું ત્યાં પોગી જાય. આ સાધનાના માર્ગ ઉપર મન તમે પડીએ આખડીએ ભાઈ. બેઠા કરવા વાળો કોક હોય છે, આપણને ઊભા કરનારો કોક હોય છે. નાના બાળકને તમે આમ તેડીને આપણે આમ રમાડીએ અને આમ આપણે આમ એના ભાવથી એને આમ ઉલાળીને કહી છે કે હે મારો ગગો, હે મારો દીકરો, એમ ગુલુ 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 એમ કરીએ છીએ. અને એ છોકરું કિલકિલાટ હસતું હોય. એ શું કામ હસતું હોય? એને ખબર છે કે મને જે ઉલાળે છે ને એ જ પાછો ઝીલ છે. એટલે એ છોકરાને ભય નથી. એમ મને તમને કંઈક પડીએ ને તો પાછો બેઠો કરનારો મારો ને તમારો બાપ હોય છે, મારો ને તમારો ગુરુ હોય, ઝીલવા વાળો હોય. એ જ ઉલાળે, એ જ રમાડે. એટલે અટકી ન જાઓ, નિરાશ ન થાવ, તમે હિંમત ન હારો. ભલે પડો, ભલે ગોઠણ. આપણે નાના હોય ત્યારે સાયકલ બાપુ આંટીમાં શીખવા જતા, ગોઠણનો સોલાઈ જતો. સાયકલ આંટીમાં નાખીને ઓલા દાંડિયાની હોંપટ પગ નાખવાનો અને પછી એક હાથે આમ હેન્ડલ થોડું ગોઠણ સોલાઈ જશે. ભલે સોલાવો, ભલે પડો, ભલે ભાંગો, પણ ગતિ હોવી જોઈએ, વેગ હોવો જોઈએ. મારે તમારે આગળ વધવું હોય તો મારી તમારી ગતિ રૂંધાઈ જાય. ગાડી ફરે ને તો જ માર્ગ કપાય, પંથ કપાય. એવા ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ હાલજો. એવા ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ હાલજો રે. કળયુગ કાંટા ઘેરીવા સંતો ભાઈ, કળયુગ કાંટા ઘેરીવા. આમાં ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ હાલજો રે. આમાં ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ હાલજો રે. ધીરે ધીરે, મજરા મજરા, ભલે પડી જાય. એટલે બીજા યુગમાં ગરુડજી જેમ પાંખું આવે. સાધનાના માર્ગ ઉપર વેગ મળે, ગતિ મળે. કોઈ ધક્કો મારનાર મળી જાય કે ભાઈ હજી આગળ વધ, હજી આગળ વધ, હજી અહીંયા આવવું છે, હજી અહીંયા આવવું છે, હજી એમ કરતા કરતા જિજ્ઞાસુ ભક્ત બની જાય. આગ્રભાવ વાળો, ભીતરમાંથી ભાવ વાળો વ્યક્તિ બની જાય. પછી એની મેળાએ જ ગુજવા મળે, પછી એની મેળાએ પ્રકાશિત થવા મળે, પછી એની મેળાએ ખબર પડવા મળે. નાનું છોકરું હોય જ્યાં સુધી, બાળક હોય ત્યાં સુધી ખબર ન રહે. બાકી મોટું થાય પછી એની મેળાએ ખબર પડવા મળે કે આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારા ભાઈ છે, આ મારું કુટુંબ છે, આ મારો પરિવાર છે. એમાં સાધક બાળકના રૂપે ગુરુના પંથ ઉપર હાલવા મળે. પછી ધીરે ધીરે એને બધી ખબર પડવા, આપોઆપ ખબર પડવા મળે. એટલે ગરુડજીને કોટવાલ બનાવ્યો, પુરુષાર્થ રૂપી પાયો મજબૂત કર્યો, એનું બીમ ભર્યો, એમાં સિમેન્ટ નાખી સતનામનું અને નિજતાના હરિયા નાખીને બીજો બીમ ઊભો કર્યો. બીજા પાયો ગાળીને આમ કોલમ ઊભી કરી ભાઈ. શ્રદ્ધા રૂપી કોલમ એને કહે, અને પુરુષાર્થ રૂપી કોલમ કહે. અને હવે ત્રીજો પાયો મજબૂત થાય. ત્રીજા પાયામાં ભરોસો હોય છે, વિશ્વાસ હોય છે.
ભરોસો દ્રઢ હોય. ભરોસામાં અને વિશ્વાસમાં બહુ ફેર છે. ધ્યાન દેના બરાબર. ભરોસો અકબંધ હોય છે, ભરોસો તૂટે નહીં, વિશ્વાસઘાત થઈ શકે. વ્યક્તિની માથે વિશ્વાસઘાત થાય છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિકા 28 પ્રકારના નર્ક બતાવે છે અને એમાં મોટામાં મોટું પાપ બતાવે છે વિશ્વાસઘાત. 2 પાપ મોટા બતાવે છે, એક વિશ્વાસઘાત અને એક બળાત્કાર. બળાત્કાર એટલે કોઈના ઉપર જોર જુલમ ન કરવો, કોઈના આત્માને દુઃખ ન દેવું. આત્માને જો દુઃખ આપે એ મોટામાં મોટું પાપ ગણાય છે. બીજાના આત્માને દુઃખ આપે એ ગણાય અને પોતાના આત્માની હત્યા કરે એ પાપ ગણાય. એને કહે છે આત્મહત્યા. આ મોટામાં મોટું પાપ. એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, એ નથી જાતું. આવું યોગ વશિષ્ઠ રામાયણમાં લખે. અને વિશ્વાસઘાત જેની માથે થયો હોય એ વ્યક્તિ જિંદગી ભર એને યાદ રાખે. દગા કિસી કા સગા નહીં. દગો ન કરો. આ મહાપુરુષોએ કોઈને દગા નથી દીધા. આ મહાન ચેતનાઓએ કોઈની ઉપર વિશ્વાસઘાત નથી કર્યા. અને આ મહાપુરુષોના વિશ્વાસને પરમાત્માએ તોડવાય નથી દીધો. એને જ્યારે બોલાવ્યો ત્યારે આવીને ઉભા રહ્યા છે. જો ન જાઓ તો એનો વિશ્વાસ તૂટે, એનો ભરોસો તૂટી જાય. અને આ ભરોસાથી જ આવે છે, આ વિશ્વાસથી જ વેગ મળે. રામચરિત માનસની કથામાં 5મા પ્રકારની ભક્તિ બતાવે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા અને પંચમ ભજન સો બેલ પ્રકાશ. જેનું ભજન મજબૂત હોય એનો ભરોસો દ્રઢ થાય, ભજન ન હોય તો ભરોસો દ્રઢ ન થાય. એટલે કહે છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો બેલ પ્રકાશ. ભજન વગરનો ભરોસો ન કાપો. સ્મરણ હોવું જોઈએ, ભજન હોવું જોઈએ, ગુરુએ દીધેલો મંત્ર હોવો જોઈએ. એ મંત્રમાં એટલી તાકાત છે કે હરિની સામે આપણો ભરોસો બંધ થાય. આજ આપણા ભરોસા તૂટી જાય, આજ આપણા વિશ્વાસ ડગી જાય. ત્રીજો પાયો છે. જ્યાં રામદેવજી મહારાજના પાઠ મંડાતા હોય, જે નિજાર ધર્મની ઉપાસના કરનારા હોય એના માટેની આ કથા છે. એને સત્ય, પુરુષાર્થ અને ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ લઈને જવું પડે. શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો ત્યાં મને તમને સ્થિરતા ન મળે. ઉલઝન ઉદ્વેગ મનથી ગયેલા હોય તો ત્યાં સ્થિરતા પ્રાપ્ત ન થાય. ભગવાન શંકર બતાવે છે રામદેવ કથા. અચલ અડગ મન એ ભગતી કર.
હરિના દાસના થાય. ભલે ભાંગી પડે પછી બ્રહ્માંડ, મન ભાંગવા ન જોઈએ. મન ભાંગી ગયા વાત. મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતા, પછી બાપ એને નહીં હાંધો કે નહીં રો. પછી એના તળિયા છે ને, તળિયામાંથી પાણી જગા કરે. અને હાંધો એ હાંધો અને વાંધો એ વાંધો. હાંધા એ હાંધા જો. એ અડગ ન હોય, એ અટલ ન હોય. મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતા, પછી એને નહીં હાંધો કે નહીં રહે. અચલ રહેવું, અડગ રહેવું, ડગવું નહીં. આપણે તો હાલતા ડગી જાય. થોડાક દી માળા કરી હોય, માળામાં કાંઈ ફેર ન પડ્યો, માળા ખીલે ટીંગાડી દીધી, લાગે તો તીર નકર જયરામાં પીર. તમારું કાંઈ વળ્યું નહીં, એમ થોડું હાલે, કહાય જવું પડે. પછી આપણે જઈને કહીએ બાપુ અમારો કોઈ ધડો નથી કરતું. પણ ધડો ક્યાંથી કરે? ધડો કરવા વાળો પાણો જોયો તમે કોઈ? પેલા આપણા ગામડામાં ધડો કરતા ને, તોલા નહોતા, તારે પાણો મૂકે, ઘી લેવા જાય તેલ લેવા જાય ને તારે ધડો કરીને આપતા. એ ધડો કરેલો પાણો તમે જોયો છે? એ સારે કોઈ ઘાય ગયો ને તારે ધડો થાય. આપણે કઈ ઘાવું ને ધડો કોઈ કરે? અડગ રહો, ભરોસો રાખો. તમારો હરજી ભાઠી બતાવે, તારો ભરોસો મને હે ભારી અજમલરા, તારો ભરોસો મન ભારી રે. ભરોસો કારે બંધાય? હરજી પાટી બીજી કડીમાં જવાબ આપે, ભલે ભલે પીર રામ દેને સમરું, ઈસે અલખ અવતારી રે. હરી શરણોમાં વાઠી હરજી બોલ્યા, હરી ચરણો મારે હરજી બોલ્યા. રામ કુંવર ને જાધારી અજમલરા, રામ કુંવર ને જાધારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. તારો ભરોસો મને ભારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. ભલે ભલે પીર રામ ને સમરું, ઈસે અલખ અવતારી રે. હરી શરણોમાં ભાટે હરજી બોલ્યા, હરી ચરણો મારે વિશ્વાસનો પાયો. અને આવો વિશ્વાસ કોને હતો? તો કે દ્રૌપદીને, પાંડવોને. કેટલો ભરોસો સતી દ્રૌપદીને. દ્રૌપદી અને કૃષ્ણનો જે સંબંધ છે ને, બહુ ગુઢ સંબંધ છે. મહાભારતમાં બતાવે. આપ ઝીણી નજરેથી જુઓ તો
ત્યાં નિજાર ધર્મની વાત આપી છે, ત્યાં મહાધર્મની વાત આપી છે, ત્યાં જૂના ધર્મની વાત આપી છે. દરેક શાસ્ત્રોમાં આ બીજ ધર્મની વાત આપેલી, ગર્ભિત ઈશારા કર્યા છે, ચોખવટ નથી કરી. કારણ કે એ વખતે એને સમજનારા ઓછા હતા, એટલે ખાલી ઈશારો કરી દેખાડ્યો. સતી દ્રૌપદીને ભરોસો હતો કૃષ્ણ ઉપર. કેવો ભરોસો? આમ તો ગણો ને તો 5 પાંડવોની હારે તો પહેલા એને પછી લગ્ન કર્યા, બાકી 5 તો એને બતાવી દીધા હતા કૃષ્ણએ તમને. અને ત્યારથી આપણા ગામડાની માતાઓ દીકરીઓ, જે અત્યારની દીકરીઓ તો ઠીક, પણ મોટી ઉંમરની દીકરીઓ હોય ને પાછી કે રમ્યા હશો, તમને ખબર છે. આમ 5 પાણા લે, માતાજીને ખબર હોય, પછી આમ હોય, પછી આમ કરી આમ કરે, અને આમાં જેટલા આવે ને, કોકને 4 જ આવે, કોકને 3 આવે, અને કોકને 5 આવી જાય. ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી જ્યારે પાશિકા રમતા હતા, એટલે દ્રૌપદી આમ કરીને આમ પાશિકા કર્યા, 5 ઝીલ્યા. તારે એને કીધું, બેન દીકરી, હવે તારા 5 પાશિકા ઝીલવાના છે, આજ નહીં તો કાલ. આ પહેલેથી ઝીલેલા હતા. બહુ ગૂઢ રહસ્ય વાળું વાત છે. અને ત્યારથી માતાજી પાશિકા જ કહેવાય ને, શું કે પાશિકા કે ને, પાશિકા આમ ઉલાળે, પાછું એક હેઠેથી લે, આમ ઉલાળે ને પાછું હેઠે આમ ભરી લેવાનું, પાછું ઓલું આવતો હોય ને ઝીલી લેવાનું. એવી સોપાટ્યું એ જ માંડી મેં તો શું. આ પાશિકાનું ભજન છે. ખેલું મારા પિયુની અને શરત કેવી મૂકી તમે જુઓ. એક ગોરખનાથ બાબાનું આ ભજન છે. 24 કલાક યોગી પુરુષ, 24 કલાક ધૂણો તાપનાર પુરુષ, એને પોતાની જાતને સ્ત્રી ગણી નાખી, પોતાની જાતને દાસી ભાવ પેદા કરી નાખ્યો. એવી સોપાટ્યું એ જ માંડી મેં તો શું, અને ખેલું મારા પિયુની અંગાથ રે, એ જ હું રે હારું તો મારા ધણીના નામની રે, ધણી મારો હારે તો રાખું મારી પાસ કોઈ રે, એ જ કોઈ રે બતાવો મને મારો જોગીરો. દ્રૌપદીનો વિશ્વાસ ડગ્યો નહોતો. 12 વર્ષના વનવાસ મળ્યા પછી દુર્વાસા ઋષિ એના દ્વાર ઉપર આવે. આપ બધાને ખબર છે. અને દુર્વાસા ઋષિ એમ કહે 1,80,000 સાધુઓને લઈને આવ્યા એમ કહે. સતી દ્રૌપદીને કહે છે, બેટા રસોઈ તૈયાર કરે, સ્નાન કરીને આવી. વનવાસનો દિવસ ચાલતો હતો. દ્રૌપદીએ નક્કી કર્યું, મારી પાસે કાંઈ છે તો નહીં, હું શું જમાડીશ. અને એ વખતે એમ કહે છે કે એની પાસે અક્ષય પાત્ર હતું. અક્ષય પાત્ર એટલે અન્નપૂર્ણાનું અન્નપૂર્ણા સદાપૂર્ણે જ્ઞાન વૈરાગી સિદ્ધર્થે ભિક્ષાંજય. એ અક્ષય પાત્ર જેને સિદ્ધ થઈ જાય, જેને સંતો અને મહાપુરુષો, જે એ સંપ્રદાયના મહાપુરુષો છે, એને ખપ્પર પણ કહે છે. અને ઘણા યોગી લોકો ખપ્પરમાં ખાય છે. એનો મંત્ર આવે, એને વિસળવાનો મંત્ર આવે, એની માલપા અનાજ લેતી વખતે ભિક્ષાનો મંત્ર આવે. એ મંત્ર ભણ્યા પછી ખપ્પરમાં ખાય તો એ ખપ્પર એને સિદ્ધ થાય. આવું સંતો બતાવે. જેવા તેવા ખાઈ ન શકે.
ખપ્પર લઈને માગવા જવું પડે, 3 ઘરની ભિક્ષા ઉઘરાવે અને 3જા ઘરની ભિક્ષા જો મળી જાય તો ઠીક, નહીંતર પાછું પાણી પીને અને ગામના વગડાની માલપા કે શિવ મંદિરમાં રાતવાસો કરવો પડે. બીજા દિવસે પાછું ખપ્પર લઈને જવું પડે. કારણ કે દ્રૌપદી એ મહામાયા હતી, એ ખપ્પર વાળી તો હતી જ. 5 પાંડવ ને 6ઠા નારાયણ તારી ખપ્પર મારા એમ કીધું તો છે. એ કાંઈ પાંડવોના ઘરેથી નહોતા. એ તું તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરીમાં. પટરાણી નહીં, ત્યાં પ્રગટ થઈ. આપણે ગાઈ છીએ તું પાંડવ ઘરે પટરાણી ના, આ કોઈની પટરાણી નથી થઈ, આ મહામાયા છે. એ તું તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરીમાં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો પાંડવ ઘેરે પ્રગટાણી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, અને એ કોઈના નથી. અને તમારા જે ઘરે છે ને એ તમારા નથી, એ કોઈના છે. હે ભાઈ, તમે એમ કહો છો કે ભાઈ 2 જણા છે, ના રે ના, છે એ તમારા નથી, બેયની વાત છે.
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું બધાના હક મરે છે, મથી રે, કોઈ કોઈનું નથી, બધાના હક મરે છે, મથી રે, કોઈ કોઈનું નથી. કોણ કોનું છે કોઈનું? સ્વાર્થ છે ત્યાં સુધી છે, સ્વાર્થ પૂરો થયો વાત પૂરી. ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ઘેન ચરાયો. ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ઘેન ચરાયો. ગરજઈ ભીમર ચોય પકાય, ગરજઈ દ્રૌપદી દાસી ભયો, ગરજઈ દ્રૌપદી દાસી ભયો. ગરજ પડી લોગન મેં ભાઈ, ગરજ બિના કોઈ આવે ન જાવે, ગરજ બિના કોઈ આવે ન જાવે, ગરજ બિના કોઈ આવે ન જાવે. સ્વાર્થ હોય ત્યાં સુધી ગરજ, હેતુ રે વગરના ન હોય હેત જગમાં ભાઈ. એ તો કાંઈક સ્વાર્થ હોય તો જ ઈ એમ કે એની તમારા છે, આ એમ કે એની તમારા છે. બાકી લાવતા બંધ થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. એ તો થપ્પા ને થપ્પા આપે ને એટલે ઓલી એમ કે આવો આવો શેરો કરો હાલો. બાકી દેતા બંધ થાવ વાત પૂરી. કારણ કે મહામાયા છે, એ માયા જ કોઈની થવા દેતા નથી. એ આડી ફરે છે. માયા કાળી નાંગણી જન્મે એટલા ખાઈ જાય, એમાંથી જો કોક બચી શકે તો આવા મણિધર થઈ જાય. દડી નાંગણી એક હુંડલો એક ઈંડા મૂકે, એક ટોપલો ભરાય એટલા, અને એ મૂકતી જાય ને ખાતી જાય, એમાંથી દડીને આખું ઉયું જાય કઈ મણિધર થાય. બાકી તો બધા હોમાઈ ગયા બાપ માલિકા. એની મુક્તિ જાય એના એ ખાતા, એ જ માયા એને ને એને ખાય. તુમારો મરમ બાબા આપ ही जाना, અરજી ભાઠી કહે. શુક્લ દૂજ ભાદો ભગવંતા, પ્રગટે ઝૂલે કહે સબ સંતા. નિજમતી કસુ અનુમાન બખાના, આપરો મરમ બાબા આપ ही जाना. એ તો તું એને જાણીએ, બાકી આપણે ન જાણી શકીએ. એટલે સતી દ્રૌપદી એ પાંડવોના ઘરેથી નહોતા, સતી તોરલ એ જેસલના ઘરેથી નહોતા, રૂપાદે એ માલદેના ઘરેથી નહોતા, લોયણ એ લાખાના ધર્મપત્ની નહોતા. ભાઈ એ બહુ સમજવા જેવી વાત છે. એ તો આપણે કહીએ છીએ કે લાખો અને લોયણ બે માણા હતા, સતી તોરલ અને જેસલ બે ના. જીની નજરેથી જોવો, એના જે ચરિત્રો છે એની મારી પાસે ઊંડા ઉતરીને જોવો તો તમને ખબર પડે. કારણ કે તોરલ એ જાડેજાના ગુરુ હતા, રૂપાદે માલદેના ગુરુ. મેં સવાર બપોરની કથામાં કહ્યું કે આમાંય પામી શકાય, હાડલામાંય ગુરુ બની શકે, એવું નથી કે ન થાય. આ જગતને તારી છે અને ઈ જ તારે. ત્યાં આમાં લખે છે ને કે સતી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. એના ગુરુ છે. અને મેં જોયેલું છે કે અલખના અંજવાળે બેઠેલા હોય એ પુરુષ પોતાના ઘરવાળીને તુકારો ન કરે, એને તમી કે અરે પગે હોત લાગે, આમ શરમ લાગે પગે લાગવા. બાકી આમાં બેસી ગયા પછી પલક પગે લાગવા શરમ લાગતી નથી. હામાં પગે લાગે. મેં મારી નજરે જોયેલું કહું છું. એને તુકારો ન કરે, કારણ કે મહામાયા છે. અને અલખના અંજવાળે બેઠા પછી એનું સતી તત્વ ધારણ થઈ જાય અને એનું સતી તત્વ પ્રગટ થઈ જાય પછી એની માં બને છે ત્યાં સુધી લખે. પછી એ પુરુષની માં થાય. આ નિધાર પંથની વાત છે, આ મૂળ તત્વની વાત છે, મૂળ ધર્મની વાત. આપણે શું ધર્મને જાણીએ છીએ? આપણે તો હજી કાસા પડદા છે.
કોકના બટકું ભરી ગયા તો કોકના દાંત ખાટા કરી નાખી એવા પડદા છે. હું આમાં આપણે પાયમાં આપણને તો ખાલી ઝલક મળે ત્યાં એટલા બધા ડોલવા માંડ્યા. બાકી આ પામી ગયેલા છે ને એ તો એ નિર્વાણ પહોંચી ગયા. આપણે શું ગોતીએ કે આમાં કાંઠે બહેન જે સબસબ્જા કરીને શરણામૃત લેવાય એ લ્યો. બાકી આમાં ઊંડા મેં ન કીધું હમણાં ઊંડા ઉતરવામાં બહુ મજા નથી. બહુ ઊંડા ઉતરો ને તો આમાં ઊંડા જાઓ તમે. આ માંડણું જેવું છે કે આમાં તમે જેમ ઊંડા ઉતરો ને એમ ખૂતો બહાર ન નીકળાય. એના કરતાં મહાપુરુષોનો હાથ પકડીને આપણે કાંઠે હાલીને પામી જાય. દ્રૌપદી સતી છે, અહલ્યા સતી છે, મંદોદરી સતી છે, તારા સતી છે. અને તમે જુઓ આ શાસ્ત્રોમાં તમે જુઓ તો રાવણના ઘરેથી મંદોદરી એને પણ સતી કીધા. હવે રાવણ તો મૃત્યુ પામ્યો છે તો સતી કેમ કહેવાય? અહલ્યાજી ગૌતમ નારી પરસદ પદ પાવન લોકન ચાવન પ્રગટ ભયો તપ પુંજ દેખત રઘુનાયક જય સુખદાયક. એક સંતે કૃપા કરી અહલ્યા ઉપર. આપને બધાને ખબર છે જનક મહારાજના આશ્રમની માલપા એના ધનુષ્યજ્ઞમાં જાતા હોય ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના બાપજીના આશ્રમમાંથી નીકળી સુબાહુ અને તાડુકાનો વધ કર્યા પછી અહલ્યા જડ પદાર્થ એક દિવ્ય શક્તિ, એક ચેતના બંધ પડી છે. એક નારી સત્વ, એક સતી તત્વ બંધ પડ્યું હતું. એના ઉપર થર જામ્યા છે. અને એ વખતે ભગવાન રામને વિશ્વામિત્ર બાપજીએ કીધું ગૌતમ નારી શ્રાપ ઉપલ ધરી દે ચરણ કમલ રજ સાહતી તુમ કૃપા કરો. હે રાઘવ, આ એવી નારી છે, એવી શક્તિ છે. આ શક્તિ અત્યારે જડમાં પડી, એને તારા પગની રજ અડાડી અને એને ચેતન બનાવે. અને જો આ ચેતના પામશે તો આની પાછળ અનેક પુરુષો ભવસાગર તરશે. એટલે રામદેવ કથામાં કહે છે કે સતી વગર ધર્મ નહીં હાલે. આ ભગવાન રામે આ રામચરિત માનસની કથામાં નિજાર પંથની વાત આપી. વિશ્વામિત્ર બાપજી ઈશારો કરીને બતાવે એક સતી તત્વ અકબંધ પડ્યું છે. એક કુંડલીની શક્તિ જેમાં આમ ભીતરની માલપા આમ મોઢું હેઠળ રાખી અને નાભી કમળની માલપા જે શક્તિ પડે એને જાગૃત કરવા માટે કોઈ સંતની જરૂર પડે, કોઈ મહાપુરુષના ચરણની રજની જરૂર પડે. એટલે ભગવાન રામને ગુરુ બતાવે. ગૌતમ નારી શ્રાપ ઉપલ ધરી દે ચરણ કમલ રજ સાહતી તુમ કૃપા કરો. રજ શબ્દ આપ્યો. રજ અને રજમાંથી જ બધું સર્જન થાય. ધ્યાન દેના બરાબર. મારું તમારું સર્જન એ રજમાંથી થાય. આ જગતનું સર્જન એ રજમાંથી થાય. તરત શબ્દ મૂકી દીધો નિજાર પંથ. રજમાંથી જ ગજ થાય. આપણી કહેવત છે. આવી ચેતનાઓ, આવી શક્તિઓ દ્વારા આ ધર્મ વિકાસ પામે છે. એકલા તો થાય નહીં. એકલા છે તાળી ન પડે એમ કહે. એકલો એકો આપણે ગાડામાં પેલા એકો જોડતા તો એકો ગાડું ન કહેવાય. એકો જ કહેવાય. એક બળછા વાળો એકો.
સવારામ બાપુ બતાવે જોડે સજોડે જેનર જાગ્યા મન મેવા છે ને મારી ગજ ગોરા અલખની કાજે નીમ લિયા જેડે નિજારે. એટલે દ્રૌપદી મારો કહેવાનો ભાવ અમુક આપણને ખબર નથી એટલે આપણું એમને હાંકીએ છીએ કે આ આના ઘરવાળા છે ને આ આના ઘરવાળા છે. ના, એવું બોલવું ને એ દોષ લાગે. એને ઝીણી નજરેથી જોવો, ઊંડા ઉતરીને જોવો કે આ કહેવા શું માગે છે, આના સંબંધો શું છે. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા ના. આના જૂના સંબંધો છે, આના પૂર્વની પ્રીત છે. અને એવા નાતા બાંધેલા હતા અને એ નાતો બંધાઈ ગયો, એ સંબંધ બંધાઈ ગયો અને એ સંબંધ બંધાઈ ગયા પછી એને નિભાવવો બહુ કઠિન છે. નાતો તો હાલતા થઈ જાય, સંબંધ બંધાઈ જાય, સંબંધને નિભાવવા માટે ભરોસો જોઈએ. જો ભરોસો હોય તો સંબંધ નિભાવ. આ સંસારની માલપા આ સંસારી લોકોને ઘરની માલપા વિખવાદ પેદા થઈ જાય એનું કારણ શું? એનું કારણ આ મોટામાં મોટું એક જ કારણ છે કે બેયને એકાબીજા ઉપરથી ભરોસા તૂટ્યા એટલે એનો સંસાર તૂટ્યો. બાકી ભરોસાવાળા બેઠા એના સંસાર કોઈ દી તૂટ્યા નથી. એક સ્ત્રીને પુરુષ ઉપર ભરોસો નથી અને પુરુષને સ્ત્રી ઉપર ભરોસો નથી. એ ભરોસાથી આ સંસારમાં વિખવાદ પેદા થયા અને સંસાર બગડ્યો. એટલે હાથ ફેરા ફર્યા હોય, અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા હોય અને એકાબીજાના હથેવાળા મેળવ્યા હોય અને એના ઉપરથી ભરોસા તૂટી જાય અને ભરોસા તૂટી જાય ને પછી ત્યાં ધર્મ નો રહે, ત્યાં અધર્મ ચાલુ થઈ જાય, ત્યાં વિખવાદ ચાલુ થઈ જાય. અને આ ભરોસાવાળા પુરુષો હતા. દ્રૌપદીને ભરોસો નાતો તો હતો, સંબંધ રાખવા માટે ભરોસો જોઈએ. ભરોસા વગર સંબંધ ન રહે, વિશ્વાસ વગર સંબંધ રહે ને. હે ભાઈ, કોઈ વિશ્વાસુ આનું સ્મરણ કરશે, મારો વાલો પછી દુખડા. દ્રૌપદીનો ભરોસો ભગવાન કૃષ્ણની હારે અતૂટ સંબંધ હતો અને એ સંબંધ ભીતરનો હતો, દેખાવનો નહીં. એક સંબંધ દેખાવનો આવે, એક સંબંધ માલપાનો નાતો આવે. દેખાવનો એટલે આપણે આવી ત્યારે એમ કે આમ છે ને તેમ છે ને મજામાં છો ને, આપણે હોય ત્યારે સારું સારું બોલે અને વયા જાય ત્યારે પછી આને મીઠું જ નથી, આ તો આમ છે. એ સારો, એ દેખાવનો સંબંધ. અને એ ખબર પડી જાય કે આ દેખાવનો સંબંધ છે કે આ ભીતરનો સંબંધ છે. ખુશ્બુ નહીં આ શકતી કભી કાગજ કે ફૂલો છે. એ તો એના મોઢું ઉપર ખબર પડે, એના હલનચલન ઉપર ખબર પડે, એના આંખોના નેણ ઉપરથી ખબર પડે કે આપણા દેખાવનો સંબંધ બતાવે છે. બાકી આપણે વયા ગયા પછી प्रीत वहां पर्दो नहीं, पर्दो वहां नहीं प्रीत, प्रीत पर्दा दोनों रखे वो तो दुश्मन की રીત. દેખાવનો સંબંધ જુદો છે અને ભીતરનો સંબંધ જુદો. અને ભીતરનો સંબંધ જેને હોય ને એ 100 ગાવ આખો હોય ને તો એની હારે જ હોય અને દેખાવનો સંબંધ એની પાસે બેઠો હોય ને તો આખો જ હોય, એ ભીતરમાં ન હોય. જે વાત દિમાગમાં હોય ને દિલમાં ન હોય, દિલમાં હોય દિમાગમાં ન હોય, મગજમાં હોય એ નીકળી જાય, દિલમાં ઉતરી ગયેલું હોય ને એ ન જાય. દ્રૌપદીનો નાતો હતો ને ભીતરનો નાતો હતો અને ભીતરથી ભરોસો બંધાણો હતો, ઉપરથી નહીં, કોકના કહેવાથી નહીં. સ્વયં પોતાના પગ ઉપર ઉભા રહીને દ્રૌપદીને ભરોસો બંધાણો હતો. આપણે કોકના કહેવાથી ભરોસા રાખ. સ્વયંને જ્યાં સુધી નિર્ધાર ન થાય, પોતાને જ્યાં સુધી આમ અડગતા ન આવે ત્યાં સુધી ન કાવું. દુર્વાસા ઋષિ દ્વાર ઉપર આવે,
દ્રૌપદીને કહે છે કે બેટા ભોજન તૈયાર કરજે, અમારે પ્રસાદ લેવાનો. દ્રૌપદી કહે છે કે બાપજી મારી પાસે તો કાંઈ છે નહીં, શું કરું? અને ભરોસાવાળી વ્યક્તિનો વારે વારે યુઝ ન કરાય. ધ્યાન દેજો, કોઈક 500 રૂપિયા ઉછીના દેતો હોય ને તો વારે વારે ન જવાય. એને ક્યારેક આપણી ભીણ ભાંગી હોય ને તો પછી એને ટાઈમે દયા થાય. એને પછી વારી ઘણી આ મહાપુરુષોએ ભગવાન ભલે પાસે કાંઈ ન હોય, એક તકની ઝાર હોય ને ત્યાં સુધી એને માગ્યું નથી. આને ભરોસો ભગવાનનો તોડ્યો નહીં. એક જોડી કપડાં હોય ત્યાં સુધી એને બીજી જોડી માગ્યા નથી. કારણ કે મારો ભગવાનનો સંબંધ છે. આ મહાપુરુષો એમ કહે એનો મારે દુરુપયોગ ન કરાય. હા, એનું જરૂર પડે તારે એને કહેવાય. જરૂર પડે તારે મામેરા પૂરી જાય, જરૂર પડે તારે દસ્તાવેજમાં સહી કરી જાય. સુખરામ બાપાને કાગળમાં સહી કરી દીધી કે હાલે આ પટ્ટો લખી દીધો. તો એને કીધું નહોતું કે મને તું આ લખી દે. નહીં, એક મામૂલી વાતમાં મારા ધણીને હેરાન કરું, મારા બાપને હેરાન કરું. ભરોસાવાળી વ્યક્તિનો વારી ઘણી ઉપયોગ ન કરાય. દ્રૌપદીએ વારે વારે ઉપયોગ નથી કર્યો કૃષ્ણનો. એક જયારે પંચાળીનો ચોટલો પકડીને જયારે દુશાસન લાવ્યો એ વખતે પોકાર કર્યો. બહુ અંગત નાતો હતો. દ્રૌપદી પાત્ર એવું છે ભાઈ, એક આમ કરુણા ભરેલી માં છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર મૂકી અને ઓત્રાના ગર્ભને જ્યારે ગાયો, દુર્યોધન અને અશ્વત્થામા ગુરુપુત્ર બે ચર્ચા કરે. દુર્યોધન એમ કહે છે કે તું ગુરુપુત્ર છો, મારો મિત્ર છો, અને તારી પાસે એટલી બધી તાકાત છે, તારા ગુરુ તારા બાપ પાસે એટલી બધી વિદ્યા છે. જો તું મને એ વિદ્યા આપ તો હું પાંડવોને મારી શકું. આવું દુર્યોધન ચર્ચા કરે. તો તું મારો મિત્ર ન ગણા. અશ્વત્થામાએ સંકલ્પ કર્યો કે હું બ્રાહ્મણનો બાળક છું અને હું ગુરુપુત્ર તારો મિત્ર છું. જા કાલ સવારમાં પાંડવોનો વંશ ન રહેવા દો. કહે છે કે દ્રૌપદીના 5 દીકરાઓ તંબુમાં હુતા હતા અને અશ્વત્થામાં અંધારામાં એક બ્રાહ્મણ પુત્ર હાથમાં ખડગ લઈ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. તડથી મસ્તક જુદા કર્યા, એના ચોટલા પકડી રક્તની ધાર આવે, આમ લોહીની ધાર સાથે દુર્યોધનની પાસે 5 મસ્તકો લાવ્યા. દુર્યોધન હૂતો હતો, મસ્તકો મૂક્યા, છેલ્લું બ્રહ્માસ્ત્ર મૂક્યું. ઉત્તરાના ગર્ભની માલપા રહેલો જીવ એની ઉપર બ્રહ્માસ્ત્ર ગયું. સવારમાં દુર્યોધન જાગ્યો અને અશ્વત્થામાએ લોહી નીતરતા હાથે ગયો, જ્યાં કહ્યું છે કે આજ મેં પાંડવોને માર્યા. તારા દુશ્મનોનો આજ એનો કોઈ વંશ નથી. બોલે પ્રમાણ શું? બોલા 5 મસ્તક દેખાડ્યા. તેથી દુર્યોધન પાપી હતો, પણ એ વખતે દુર્યોધન એવું બોલ્યો કે હે ગુરુપુત્ર, તે ખોટું કર્યું. એક જ વખત આ વ્યક્તિ હાસું બોલ્યો, આખી જિંદગીમાં તે બહુ ખોટું કર્યું. મારે સંબંધ હતો, એની હારે વેર હતું, એ પાંડવોની હારે હતું, બાકી એના છોકરાઓની હારે મારે વેર નહોતું. અને આ બાજુ દ્રૌપદી પોતાના તંબુમાં આવે અને ધડ પાડ્યા ને ત્યાં તો મહામાયા ઘડીક તો આમ થઈ ગયું અને કે લાવ હવે જોગણી બની જાઓ, પણ માલપા ઉતારી ગઈ ઘૂંટડો. ભીમ, સહદેવ, નકુળ, અર્જુન એની સામું જોયું. અર્જુનથી રહેવાયું નહીં. દ્રૌપદીનો આ માલપાનો કલ્પાંત જોઈ અને અર્જુનના નેત્રો લાલ બન્યા.
અને અર્જુને હાથમાં ગાંડીવ લઈને કીધું કે હે દ્રૌપદી, હે પાંચાળી, હું ગાંડીવ ધારી અર્જુન પ્રતિજ્ઞા કરું કે આ સાંજ સુધીમાં તારા દીકરાઓને માર્તલને જો તારી સામે હાજર ન કરું તો ફિટકાર છે મારા ગાંડીવને. ઉપડ્યો. અશ્વત્થામાને ખબર પડી અર્જુન આવે છે. ફર્યો, ખૂબ ફર્યો, કોઈ હંઘર્યો નહીં. અને સાંજ પડવાની તૈયારીની જટા પકડી અને દ્રૌપદીની સામે ગુરુપુત્ર નામ હાજર કર્યો. હાથમાં ખડગ લઈ અને ભીમ પ્રહાર કરવાની તૈયારી કરે. અને એ વખતે દ્રૌપદીને માલપાથી કરુણા પેદા થઈ. માલપાથી મા તત્વ પ્રગટ થયું. ના પાડી, છોડી દે અર્જુન, છોડી દે. મારા 5 દીકરાઓને માર્યા અને ઈ માની વેદના હું જાણું છું. આજ તું ગુરુના દીકરાને મારીશ ને તો ગુરુ દ્રોહનું પાપ લાગશે. તેથી દ્રૌપદી આ શબ્દ બોલી. પોતાના 5 દીકરાઓને મારી નાખ્યા, છતાંય ભીતરમાંથી એને આ ભાવ પેદા થયો, આને ન મરાય. ગમે એમ તો આપણા ગુરુનો છોકરો છે. ગુરુ દ્રોહનું પાપ લાગે, છોડી દે. અર્જુન ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જો છોડી દઈશ તો કાલ સવારે બ્રહ્માસ્ત્ર ગર્ભની અંદર ઉપર ઘા કરશે. માતાઓ ધ્યાન દેના, ભ્રૂણ હત્યાની વાત આવી. આજે ભ્રૂણ હત્યા થાય છે એ વાત આવી. કાચા ગર્ભને કાપી નાખે અને દંડ આપવો જ પડે. મહાભારત બતાવે. ધ્યાન દેના બરાબર. ભગવાન કૃષ્ણ કહે છે ભલે બ્રાહ્મણ પુત્ર છે, ભલે ગુરુ પુત્ર છે, પણ એને ઉત્તરાના કાચા ગર્ભને કાપ્યો. અને કાચા ગર્ભને જે કાપે એને દંડ આપવો જ પડે. મહાભારતમાં બતાવે કે એ વખતે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે આનું બ્રહ્મ તત્વ, એની બ્રહ્મમણિ છે એ ખેંચી લે. અને કપાળમાં રહેલું બ્રહ્મમણિ ખેંચી અને કીધું કે જા તું અમર બનીશ, પણ તું દર ભટક્યા કરીશ, કારણ કે તને હવે બ્રહ્મ તેજ પ્રાપ્ત નહીં થાય. કાચા ગર્ભને કાપે એને દંડ મળે છે. મારો કહેવાનો ભાવાર્થ કે સંબંધ વાળી વ્યક્તિને વારી વારી ઉપયોગ ન કરાય. અટક પડે ને ઉભા રહેજો. સુખરામ બાપુ કહે જ્યાં સુધી મારું હાલે ત્યાં સુધી હાંકીશ. એક ટકનું હશે તો બીજું ટકનું તારી પાસે માગીશ. અટક પડે ને ઉભો રહેજે. મારી મતિ અટકી જાય, મારાથી કાંઈ થાય નહીં, અને એવા સમયે આવી અને તું મારું કાર્ય કરી જાય. અને આ સંતો અને મહાપુરુષોએ એવા સમયે જ પોકાર કર્યો. અને ઈ જ પલ આવી જાય, એવી ઘડી આવી જાય. 24 કલાકની માલપા એક પલ એવી આવે કે ઈ પલમાં જો વ્યક્તિ ભીતરમાંથી નાતો જોડી દે તો એમ કહે છે કે એનો બેડો પાર થાય. એક ઘડી આજી મેં પુનિયાદ, તુલસી સંગત સાજ કી તો મીટે કોટી અપરાધ. મેં હમણાં જ ગાયું, હરજી ભાટીએ કીધું પલે પલે ઈ પલને યાદ કરીને હું ગાઉં. સદગુરુ મને તમને ઈ પલ બતાવે કે આ સમય, આ ઘડી, આ પળમાં ભજનમાં બેહવું. અને એ વખતે ભજન ચાલુ થઈ જાય તો એની હારે એક તારો થઈ જાય, અને એની હારે લે લાગે, અને લે લાગે તો એના નાભીમાંથી આરાધ ચાલુ થાય, અને ઈ પલે આરાધે ઈ ધણી આવીને ઉભો રહે. એમ બતાવે છે. 24 કલાક નહીં, 24 કલાકની માલપા એક પળ એવી આવે, અને ઈ પળ સદગુરુ જ બતાવે, બાકી કોઈ બતાવી. ચાવી જેને કહે છે, ઈ ચાવી, ઈ પળને ખોલવાની ચાવી કોઈ આપતું હોય તો એ છે મારો તમારો સદગુરુ. અને જે ચાવી ખુલી જાય એનો આરાધ ચાલુ થાય, એવું બતાવે છે. આ તો દ્રૌપદી કહે છે ગોવિંદ, આજ મારે તને બોલાવવું પડશે, કારણ કે આજ મારી વિષમ પરિસ્થિતિ છે.
એક બાજુ સંત, એક બાજુ મારો આશરાનો ધર્મ. મારા આંગણે સંત આવ્યા, મારા આંગણે મારો ગુરુ આવ્યો, મારો બાપ આવ્યો. શું કરું? ધર્મ સંકટ જેને કહે. ધર્મ સમય ઉભયમતી ઘેરી. એક બાજુ સ્નેહ હોય, એક બાજુ પ્રેમ હોય, એક બાજુ ધર્મ ઉપર વિપત્તિ હોય. તો એને ધર્મ સંકટના સમયમાં વ્યક્તિ શું કરે? આપણે કહીએ છીએ ધર્મ સંકટ આવ્યું, તો એવા સમયમાં આ વ્યક્તિ કરે શું? ધર્મને રાખે કે સ્નેહને રાખે? શું કરે? કયો જઈ? સંકટના સમયમાં, વિપત્તિના સમયમાં એક બાજુ ધર્મ હોય, એક બાજુ આપણો પ્રેમ હોય, આપણો સ્નેહ હોય, આપણો અંગત નાતો હોય. તો ધર્મને બચાવો કે નાતાને બચાવો? શું કરો? એવું સંકટ આવે તો શું કરો? હે ભાઈ, કોક તો કેવો જેને ધર્મ સંકટ કહે. એક લોકગીત છે, તમને ખબર હોય, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. અને એને ગામમાં સાસરીઓ, ગામમાં પિયરીઓ વહુ કરે છે આપણા ઘરની વાત. અને પછી એનો ધણી જે હોય એ ધણીની પાસે બાય કકળાટ કરે કે શું કરું? એક બાજુ તું છો, એક બાજુ તારી માં છે. એટલે ઓલો પુરુષ મતી મુજાણી, શું કરું? એટલે બજારમાં ગયો, જુમલ ખાર લીધો, પહેલાના વખતનું અફીણ લીધું, અને પછી કટોરો આમ મૂક્યો. પીવો ગોરી નહીતર હું પી જાઉં. કાં તો તું પી અને કાં તો હું પી. ધર્મ સંકટ. એક બાજુ મારી માં, એક બાજુ પત્ની. પીવો ગોરી નહીતર હું પી જાવજો. ભવનો ઓશિયાળો હવે હું રહ્યો. આવું સંકટ આવે ત્યારે શું કરે વ્યક્તિ? પ્રેમ રાખવો કે શું કરવું? હા, ધર્મને રાખવો કે શું કરવું? આંગણે અતિથિ આવ્યા હોય ને છોકરાને આમ કટકા કરીને માંસ માગે તો શું કરવું? એને અતિથિને કાઢી મૂકો કે છોકરાના કટકા કરો? આ વિકટ પરિસ્થિતિ આવે આ પંથ ઉપર હાલવા વાળાને. આ બે ધારી તલવાર છે. આમ પડો તોય મરો ને આમ પડો તોય મરો. એક ધાર ઉપર તો હાલ્યા જાય. સંકટના સમયમાં શું કરું? ભગવાનનો યુદ્ધ તો કરાય નહીં. યુદ્ધ કરીએ એને વારી ઘણીએ કહી તો આપણી પાસે કાંઈ કમાણી તો છે નહીં. વારી ઘણીયાને પુકાર કેમ કરો? કાંઈ આપણું જમા તો પડ્યું નથી એની પાસે. બેંકમાં કાંઈ જમા પડ્યું હોય, ભલે તમારો જ દીકરો બેંક મેનેજર હોય અને હાથ પડે આમ થપ્પા ને થપ્પા ગોઠવતો હોય અને તમે બેંકમાં જઈને કહેજો કે બેટા 500 રૂપિયા દેના, આમાં જ આપે? ન આપો. કેમ કે બાબા તમારું ખાતામાં 0 બેલેન્સ. હવે મોબાઈલમાં ફોન નથી જતો, જાય ને મોબાઈલમાં બેલેન્સ વયું જાય તો એમ કે ભાઈ તમારામાં બેલેન્સ નથી. હવે એક મોબાઈલના ડબલામાં જો બેલેન્સ ન હોય અને સામે વાત ન થતી હોય તો આપણું બેલેન્સ એની પાસે પડ્યું ન હોય તો આપણે માગવાનો શું અધિકાર છે? શું એની પાસે માગવું? સંકટના સમયમાં વારે વારે એને કહેવાય નહીં આપણું ભજન વધારે, આપણી કમાણી વધારે. ધ્યાન દેના બરાબર. આ મહાપુરુષો બધા બેઠા છે ને, એ મહાપુરુષો એની કમાણી ઉપર બેઠા છે, એનો ભરોસો લઈને બેઠા છે. અને એને કીધેલું સતી તોરલ કાય જાડેજા આપણી કમાણી વગર પાર ન પામી હતી. એ ભાઈ ઝીંગાણામાં ગયા હોય ને તો આપણી તલવાર આપણા હાથમાં હોય ને તો આપણી ભલે પાંગલી હોય
પણ એ કામ લાગે, એ ઘા ઝીલે. સામે વાળાની પાસે બે તલવારી હોય ને આપણે બાજવા ગયા હોય અને એમ કંઈક તારી એક તલવાર દે કાંઈ આપે આપેલા. એ તો આપણી જેવી કાઠ ખાઈ ગયેલી હોય તો એ કામ કરે, એ કાંઈક આડા ઘા ઝીલે. એમ મારીને તમારી કમાણી વગર આની પાસે માગવાનો અધિકાર નથી. અને કમાણી થાય એટલે ઓટોમેટિક આપે, मांगवानो क्या प्रश्न। तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता। फकीरी में मांगने की मुझे शर्म आती है, तारू बानू लागे। फकीरी में मुझे मांगने की शर्म आती है, नीचू जो ऊपर। द्रौपदी ने धर्म संकट आयो, एक बाजू धर्म, एक बाजू प्रेम, एक बाजू पोतानो आश्रो धर्म। अब आश्रानो धर्म नो निभावे तो धर्म लाजे, पोतानो स्नेह राखे तो स्वार्थ देखाय। शू करूं? અને એવા સમયે, એવા સંકટના સમયમાં જ હરિને યાદ કરાય અને એવા સમયે જ આરાધ કર્યો હોય તો એ આરાધે જ આવીને ઉભો રહે। વારે ઘડીએ આરાધ કરવા જાવ તો આવે ને, એ કાંઈ નવરો નથી। ઓજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી, ઓજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી, ઓજી રે સંતો જમયાની માધારી, અને કહે છે કે દ્રૌપદીએ પોતાનું અક્ષય પાત્ર જે હતું ને અક્ષય પાત્રમાં ભાજીના પાંદડાને ભાળ્યું અને આમથી ગોવિંદ આવ્યો। એ જ વખતે ભગવાન કૃષ્ણ આવીને ઉભો રહ્યો। જેના માટે જેને સ્નેહ છે એને કહેવું ન પડે, ભીતરમાંથી એને યાદ કરો ત્યાં આવીને ઉભો રહે, એ તુરંત આવે। જેને ખબર જ હોય કે આ વિપત આની માથે આવવાની છે એટલે એ તૈયાર થઈને ઊભો છે। ભગવાન રામે ખભા ઉપર ધનુષબાણ ધારણ કરીને ઊભો અને રામદેવજી બાબો ઘોડીલા ઉપર તૈયાર થઈને ઊભો, કારે બોલાવે ને કારે હું જાઉં, એને ગોતવાનો જવું પડે। રામા છડો ને રેવતે આન ધરી ભાલો પણ સમર્યા સમર્યા હાજો તમે હા બધા। અરે રે તમે પોકરણ ગઢના વીર પણ સમર્યા હાજો સા બધા। પોકરણ
ખાલી સ્મરણ કરે, હાથ પાડી ન બોલાવે, ભીતરમાંથી સ્મરણ કરે.